બનાસકાંઠાની તો વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। થરાદ અને ચોથા નેસડામાં એસઓજીની મોટી કાર્યવાહી। પ્રતિબંધિત ટ્રામાડોલની 8,000થી વધુ ગોળી જપ્ત કરવામાં આવી છે। પોલીસે 6.89 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડ્રગ્સનું વેચાણ કરતા 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। મેડિકલ લાયસન્સનો દુરુપયોગ કરીને કાળો કારોબાર કરતા હતા। પ્રિસ્ક્રિપ્શન વગર ટ્રામાડોલ વેચાતી હોવાનો ખુલાસો થયો છે। એનડીપીએસ એક્ટ હેઠળ 2 અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા। જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય। આ ઈસમ 77 મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે।